કે ભાઈ છે ને ઘરની સેવ બનાવેલી છે ને મજા જ આવી જાય. મજા આવી જાય બા. મજા આવે તો ખાવાની હોય ને. આ બ્રેડ લીનવી એવી એટલે છે ને આને બાંધીને પકોડા બનાવ્યા. બનાવતી આ મારા ભાઈએ છે ને ભાઈ બનાવી દીધો મારા હાટો તીખો પકોડા બનાવીને કહે ભાઈ ધડના પકોડા કા 18 મહિના પર માએ ભેજો. હા એમ હા એમ એટલી ઠેલી ભાઈ હાઈસવી કેમ મારા ભાઈ હાઈસવી કેમ હશે 18 મહિના એમ. હર હર મહાદેવ જય માતાજી. કેમ છો બધા મજામાં? મસ્ત મજાનું છે ને ભાઈ. અત્યારે થઈ ગયું છે ભાઈ સવાર ને સવારની અંદર છે ને ભાઈ વાતાવરણમાં છે ને ભાઈ કાંઈ એટલે કાંઈ ફેર નથી પીડ્યો. કારણ કે કાલમાં જેવું વાતાવરણ હતું ને એવું ને એવું વાતાવરણ છે ને ભાઈ આજમાં છે. બાકી છે ને ભાઈ વરસાદના હોય ઝીણા સાટા આવે છે. બાકી તો છે ને અત્યારે ભાઈ છે ને એક વાડીમાં છે ને ભાઈ કપાસ સોંપી દેવો હોય એવો વિચાર છે. કપાસ સોંપી દેવો. બાકી જો અહીંયા અંદર છે ને મસ્ત મજાના છે ને ત્યાંથી બેઠા છે. હું સોપાનું હોય તો સોપા જાય. હા સોંપવાનું હોય તો સોંપવા જાય. બાકી એમાં ઢીંગુડી જો અત્યારે રમે છે. ગાંડું છે હાવ ગાંડું જો ગાંડું છે હાવ. બાકી છે ને ભાઈ હવે ગણિત એવી છે કે આ વાદળા છે જો કપાસ સોંપ્યા પછી છે ને વરસાદ આવી જાય ને વરસાદ તો કપા ઉગી જાય છે ને બાકી નહીં આવે ને તો પછી છે ને ભાઈ આપણે છેડે જતા ભાઈ આપણે આનો યુઝ કરવાનું છે. બાકી તો ભાઈ અત્યારે લાગે છે કે એવું નહીં થાય કારણ કે આવી જાય હે ધૂળ ખાય હે બી બહુ પછી ધૂળ ખાય છે. બાકી નજારાની વાત કરું ને તો નજારો છે ને ભાઈ આવી રીતનું છે અત્યારે વાદળામાં આવી રીતનું છે બધું. બાકી ભાઈ છે ને આ એટલામાં અહીંયા લીલું થઈ ગયું છે કારણ કે આપણે આમાં ઝાર વાવી ને આ છે ને ખડ એ બધું મસ્તીનું થઈ ગયું. બાકી શીકુડી કહે છે કે વરસાદ આવશે એમ ને શીકુડા છે ને ભાઈ ઘણા આવેલા છે કારણ કે શીકુડી છે ને એમાં બહુ મોટી બધી થઈ ગઈ ને એટલે છે ને દેખાય નહીં શીકુડા કારણ કે પારવા છે ને ભાઈ આની અંદર ઘણા છે. બાકી ભાઈ છે ને શીકુડી હોય ને અત્યારે છે ને ભાઈ માળા બનાવવા માટે છે ને સકેલિયું આવી ગયું છે ને સકેલિયું આવી ને આમ જો અત્યારે માળો ગોથવાનું સલું હોય તે કરી દીધું થાય તો દેખાય માળો બનાવવાનું સલું હોય તો આ પાછી ઓલી પીળી સકલી આવે ને એ છે માળો બનાવે છે. કેવી હુંગરી ન કહેવાય એને છે ને હળદરવાળી સકલી કહેવાય. હળદરની સકલી હુંગરી નો એને કહેવાય સુંગરી જ કહેવાય. કાંઈ વાંધો નહીં. બાકી છે ને ભાઈ અત્યારે અમારા ભાઈને એ તો છે ને ભાઈ દેરીએલી તો વી પણ એ આમ છે ને એક ભાઈને હારી ગયેલા છે. બાકી બાની ત્યાં છે બાની ભાઈ રીંગણા ઉતરવા જાય. મારા બાની છે ને ભાઈ રીંગણા ઉતરવા જાય ને બેન છે ને ભાઈ ગયેલા છે કારખાને. બાકી તો આ વાટ કોઈની જોવાની થતી નહીં ને આપણે છે ને ભાઈ બિયારણ લેવાલા છે ભાઈ હામટો બધું તો પણ છે ને એક વાડીમાં સોંપી દઈએ પછી બીજી વાડીનું વિચારશું કાં. હા એમ કપાની થેલી છે ને ભાઈ આપણે છે ને આ બિયારણ લેવાલા છે. એક આ બિયારણ છે એક છે આ બિયારણ. આ બે પાસે છે ને સેમ છે ન્યુરાજ છે. એક આ પાસે છે ને નવું લીધું છે આવડો આ. પછી એક બિયારણ છે આવડો આ. હવે આમાં લે છે ને ભાઈ એક થેલી છે ને આપણે સોંપવાની છે. બાકી છે ને એક થેલી ન થઈ રહી પણ થોડીક બીજી થેલીમાં લેવી પડશે. એટલે આ વાડીમાં છે ને અહીંયા પાંચ વાડી છે એમાં એક વાડીમાં અત્યારે સોંપી. બાકી તો છે ને ભાઈ બીજે બધે સોંપવાનો છે પણ ના બધે છે ને ભાઈ વરસાદ થઈ જાય પછી કારણ કે એક ઓલા પણ સોંપવો છે તો સોંપશું પણ બાકી બીજા બધે ક્યાંય નહીં એમ કરવાનું છે. બાકી અત્યારે છે ને ભાઈ હું એકલો જાઉં તો એકલો છે ને એક વાડીમાં સોંપવા જાઉં. કપાસ સોંપવા જવું કરતા હા ને તો ભાઈ છે ને રીંગણા ઉતરીને આવ્યા ને તો રીંગણામાં છે ને પછી કર્યો હલ્લો. તો આ રીંગણા છે તો આ રીંગણાની અંદર છે ને ભાઈ હલ્લો કરવો પડે. હારા હોય કે એ રહેવા દેવા પડે ને આ છે ને હળી ગયેલા હોય ને એ કાઢી લીધા છે. આ રીંગણો છે ને તમને આમ કેવું લાગે? અહીંયા છે ને એક ઝીણી એવી ટાંક છે તો ભાઈ દેખાય એના કારણે છે ને રીંગણું કાઢવો પડે. આ બધા છે ને હળી ગયેલા છે. હળી ગયેલા બધા ન હોય પણ અમુક છે ને હળી ગયેલા હોય ને અમુક છે ને આ છે ને હળી ગયેલું નથી પણ આ રીંગણું છે ને આમ દબાવીએ ને તો કડક હોય. એ કડક રીંગણું છે ને નહીં નાખવાનું એવી રીતનું હોય ને એમાં ઢીંગુબેન છે ને રેઢા મેચીએ ને એટલે ઢીંગુબેન છે ને અમારે ધૂળના બાકા ઝીકા બોલાવવા મળે. બાકી તમારે બધાના ભાઈ ગામની અંદર હું રીંગણાનો ભાવ છે એ ભાઈ જરી કોમેન્ટ કરી દેજો કે ભાઈ છે ને અમારે ત્યાં છે ને ભાઈ 5 થી 10 રૂપિયા આવે છે. એટલે તમે છે ને ખાસ કરીને છે ને ભાઈ બધા કોમેન્ટ કરજો તમારા ગામની અંદર ભાઈ રીંગણાનો ભાવ શું છે એમ. એટલે હવે છે ને ભાઈ જવું છે આપણે કપાસ સોંપવા. કપાસ સોંપવા જતા ને તો ભાઈ છે ને જરીક ટપટપ્યું છે ને ભાઈ વધી ગયું છે એટલો આવવા માંડ્યો છે. એટલે છે ને હણમાં નથી ગયા ને બાકી છે ને ભાઈ આપણે રીંગણાનું કામકાજ છે ને પૂરું કરી દીધું. અહીંયા છે ને ભાઈ 2 પોટકાઈ ચા છે વાળી નાખ્યા છે. બાકી મારા બાની આવી ગયા કાબા
આવી જા ઠરી જા ઠરી ગયા હા રીંગણા ઉતાર્યા હા ખડ લેવાયા હા ખડ લેવા રહ્યા હતા ઠરી ગયા ખેસવાયા હા એટલે ઠરી ગયા બાકી અત્યારે છે ને ભાઈ ભાગી કેટલા ગયા 11:30 થઈ ગયા હે ને ભૂખ લાગી જાય તાર ખાવાની નહીં નહીં આને છે ને ભાઈ કપાસ આપવા દો જમવામાં છે ને ભાઈ ઘરની વાડીના રીંગણા ઘરની વાડીના મરચા ને ઘરની વાડીનો બાજરાના રોટલા આવી જાવ ખાવા કા આજમાં છે ને ભાઈ કાંઈ દેહ હોય ને એવું કંઈ રહ્યું જ નહીં કારણ કે છે ને ભાઈ વરસાદ છે ને કેટલો આવે ખબર છે આમ જો આ ટીપા પડે ખાલી જેવા તેવા ટીપા પડે કપાસ સોંપવા જવાનું હતું કપાસ સોંપવાનું કેન્સર રહી ગયું છે ને અત્યારે છે ને ભાઈ મારા મમ્મીએ બનાવી છે ભાઈ સેવ છે ને આવું ઠંડુ વાતાવરણ હોય ને તો ગરમે ગરમ છે ને સેવ ને દૂધ બે વસ્તુ ખાધો હોય ને તો મજા જ આવી જાય એટલે છે ને મારા મમ્મીએ ભાઈ છે ને બનાવી છે સેવ ને એ પાછી સેવ છે ને ભાઈ ઘરની હો આપણે છે ને ભાઈ લોકલ ગામમાં લાવેલા હોય એવી સેવ નહીં હું તમને આગળ બતાવું કેવી સેવ હોય હા છે ને ભાઈ સેવ છે ઘરે બનાવેલી ને બરાબર આપણે હેનથી બનાવી હા સેવ પાટીએ બનાવી પાટીએ બનાવી એ ખાઈ જા હા સેવણી છે એ ખાઈએ હવે બાકી ભાઈ છે ને ઘરની સેવ બનાવેલી છે ને મજા જ આવી જાય મજા આવી જાય બા મજા આવે તર ખાવાની હોય ને હા એમ ઘરે બનાવેલી સેવ છે ભાઈ ને ખાવ ને તો ભાઈ મજા આવી જાય બાકી છે ને મીસે ને ભાઈ વણવી પડે ને આમાં બનાવવાનું કેમ હોય ભાઈ ગરમ પાણી કરે એની અંદર થોડુંક તેલ રેડ દેવાનું પછી એની અંદર છે ને ભાઈ સેવ બનાવેલું હોય ને એ ઓરી દેવાની કાબા હા તેલ વેલ કાંઈ રેડવાની આખરે ઘીનો ખોળકો નાખી ખાઈ લેવાનું હા જો ભાઈ મારા ભાઈ છે ને ભાઈ મોરસ નાખી દીધી છે એની અંદર છે ને નાખશે ભાઈ ઘી જો એટલું ઘી હોય એટલે ન થાય હે એટલે ન થાય હા ને ભાઈ ઘી નાખી દીધું ઘી નાખી પછી છે ને એની અંદર છે ને હલાવી નાખવાની ને એની અંદર પાછું દૂધ નો રેડવાનું બા દૂધની હો ઘી મોરસ નાખી એટલે પછી દૂધની એવું લબડી ન ભાવ મને હા એમ ના જ આમાં ઢીંગ બેન છે ને ભાઈ ખાવા મીડ્યા છે તને ન ભાવે આને ન ભાવે એ હવા આપે એને ગેવું ન ફાવે અને હેવ ન ફાવે હા એમ બાકી હું છે ને ભાઈ કેમ કહું ખબર છે આ મારા બાએ જેટલી વસ્તુ નાખી ને એટલી વસ્તુ નાખી દેવાની ને એની અંદર છે ને ભાઈ થોડુંક નાખવાનું દૂધ પછી ખાવાની બાકી છે ને ભાઈ તમારે ખાવી ને તો આવી જાજો બાકી છે ને ભાઈ મજા આવી જાય મજા કેવા આવે ખબર છે આવું ઠંડુ વાતાવરણ હોય ને તેવા મજા આવે કાબા તીવા મને શું તે હાટો હાટો હે તને શું થાય તીવા મને પકોડા ખાવા એમ થાય પકોડા ખાવા પકોડા ખાવાનું મન થાય આને છે ને પકોડા ખાવાનું મન થાય બાકી સેવ ખાવી તો આવી જાવ કાબા ઉની આ તરત ચડી જાય ને તરત આપી દેવા શું બનાવે પકોડા બનાવે ગામમાં જવાનું છે બ્રેડ લેવા વાહ વાહ પકોડા ને બનાવે આપણે છે ને ભાઈ બીજું કંઈક નવીન વસ્તુ બનાવીશું આજમાં કપાસ સોપા વાળો હોય કે હા તો તરત થેવ બની જાય તીખા બનાવે પુડલા પુડલા બનાવે તો બનાવી હા એમ પુડલા બનાવવાના ગોળ છે નાખીને મોરસ નાખીને નહીં તીખા ને તીખા બનાવવાના તીખાની ગેળ ભાવે ને આલુ ન ભાવે એવું બનાવું અત્યારે છે ને આપણે ભેહું છે ને ભાઈ ભૂખ્યું થઈ ગયું છે તો ભેહુંને છે ને ભાઈ નીરવું પડશે પાવવું પડશે મારા બા છે ને અહીં છે ને ભાઈ પાણી લઈને આવે છે એટલે ભેહુંને પાઈ લે ને હું છે ને ભાઈ ખડ વાટવા જાઉં છું હાથમાં લઈ લીધું દાંતડું ને ખડ છે ને આપણે કે વાટવાના ખબર છે જાઉં આ છે ને કેવું મસ્તીનું હોય આને છે ને વાઢીને થોડું થોડું છે ને ભાઈ નીરવાનું છે ને આ તા જાય ઓય તા એટલું ખડ છે ને આપણે વાઢી લીધું છે ને ભાઈ દૂધ ખાવું સારું સારું કરો ને પણ જો ભાઈ આવી રીતનું હોય આમાં પગ છે ને આવા થઈ જાય દેખાય કારણ કે છે ને હું તો દૂધ ખાતોય નહીં તો એ ભાઈ છે ને આવું છે બાકી છે ને ભાઈ ભેહુંને એવું રાખતો હોય ને તો ભેહુંને છે ને ભાઈ આપણી ધાન ન રાખીએ ને એટલે છે ને ભાઈ ભેહુંને ધાન રાખવું પડે કારણ કે છે ને ભાઈ ટેમે પાવા પડે ટેમે નીરવું પડે ને ટેમે છે ને ભાઈ બધી વસ્તુ કરવી પડે તેવા છે ને ભાઈ દૂધ ભાળીએ બાકી છે ને ભાઈ દૂધ હાવ સસ્તું નથી બહુ અઘરું છે દૂધ એટલે છે ને આવું કરવું પડે ભાઈ બધું ફેમિલી તો અત્યારે છે ને અમારે છે ને ભાઈ નાનો એવો છે ને ઝઘડો થઈ ગયો કારણ કે આપણે હેવ ખાતા હોય ને તેવા છે ને વાત કેવી છે ખબર છે કે સાંજે છે ને ભાઈ આપણે બનાવવાના છે ભાઈ તીખા એટલે મસાલેદાર આવે ને તીખા આપણે છીના લોટના એ તીખા બનાવવાના હતા તો આને છે ને ભાઈ પકોડા ખાવાના હતા ને તો બાંધીને છે ને આમ જો પકોડાને બ્રેડને એવું લીનવી એમ જો આ બ્રેડ લીનવી એવી એટલે છે ને આને બાંધીને પકોડા બનાવ્યા બનાવતી ને એવી મોટી કારીગર છે આ પકોડા છે ને ભાઈ બાયધનના પકોડા છે આપણે છે ને ભાઈ ખાવાનું નથી એને છે ને જેટલા ખાવા હોય ને એટલા ખાવા દેવા બાકી તમારે બધી ખાવાની હે બા હા ભાઈ એ થોડુંક શાકીએ બાકી છે ને ભાઈ આપણે નહીં ખાવાના કારણ કે મને છે ને ભાઈ તીખા ભાવે ને હું છે ને ભાઈ પકોડા નહીં ખાતો તો આને છે ને હવે પકોડાવાળી છે બોલો ને અત્યારે આમ તો કારીગર કેવી ખબર છે ધવાડો કર્યો આમ તો સુલે છે ને બટેટા તો બાફા મેકી દીધા હોશિયાર છે આ છે ને હોશિયાર તો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ અહીંયા જો ભાઈ બટેટો મરચા ડુંગળી કોથમરી એવું બધું નાખીને એને છે ને ભાઈ વાપે છે વઘાર મસ્તીનો પછી છે ને ભાઈ પકોડો બનશે ત્યાં લગન તો પકોડો બને નહીં ને અમારી છે ને ભાઈ 2 લેટ છે
તો બેમાંથી એકે લેટ છે ને આજમાં છે નહીં. એટલે એક ગામની લેટ છે એમાં છે ને થાંભળેલી શેડો લીધો છે ને વાડીનું લેટનું છે ને ભાઈ એ નક્કી ન હોય એટલે છે ને એ કાપી નાખેલી છે. એટલે લેટ વગીનું છે ને ભાઈ આજ 2 બચ્ચું સલું છે, કાંઈ સલું છે, એક ઓલા પણ સલું છે, એવી રીતનું બધું કામકાજ લીધેલું છે. બાકી હવે છે ને ભાઈ પકોડું બને ને પછી હું તમને બતાવું કેવું પકોડું બન્યું એમ. ફાઇનલી ભાઈ છે ને પકોડા બની જાય, આમ જુઓ. વાહ ભાઈ વાહ, આ તો ગળસવાય મીઠી. આને છે ને હાથમાં ભાઈ બાંધીને પકોડા બને આમ તો ઝપટ બોલવા મળી, પકોડાની બાકાઈ જીકી બોલવા મળી. હે આઈ જો ને આપણે ભાઈ છે ને જોઈ લો, આ મારા બાઈએ છે ને ભાઈ બનાવી દીધો મારા હાટું તીખો. કાબા બનાવ્યા ખરા પણ મેં ભાઈ ત્યાં લોટ બાંધ્યો, મારો લોટ બાંધેલો હા પણ બની જાય ને ભાઈ તીખા. જો ભાઈ મસ્ત મજાના ભાઈ છે ને આ તીખા ને આ રોનકભાઈની આ છે ને જેલા હતા હીરાખમા. બાકી ભાઈ છે ને પકોડા ખાવા ને તો આવી જાય. જો ભાઈ પકોડા બનાવીને ખાય ભાઈ ધડના પકોડા. કા મસ્તીના બીના કાંઈ મસ્તીના ને ભાઈ કાંઈ પકોડામાં છે ને હક નહીં છું ને હું ભાઈ છે ને એને પકોડું હું ગયું એ માણસ છું. મેં હજી શીખ્યું નહીં. શીખ્યું હે શીખ્યું હું તો ભાઈ છે ને મેં મારી હાથે બનાવ્યા ભાઈ તીખા. મારા ભાઈ છે ને ભાઈ તેલ રેડ્યું ને અમે છે ને મારા દીકરાથી બનાવીને ગયા તીખા. કારણ કે આપણને છે ભાઈ તીખા ભાવે, પકોડા આપણને છે ને ભાઈ નથી પસંદ. તો એ ભાઈ એમાંય ત્યાં મારે મગજમારી કરીને બનાવ્યા તો આપણે થોડા એનો પકોડો અટતાય છે. હે એ નો તડીએ ને બાકી ભાઈ પકોડા ખાવા આવી જશે, મસ્ત મજાની ચટણી બની જશે. કાબા તારે છે ને ભાઈ ખાઈ પીને ને અહીંયા કેવા ધંધા ચાલુ કર્યા આમ જુઓ. આ તમને શું દેખાય ભાઈ? આ છે ને ભાઈ ભૂકીના પડીકા છે ને બધાય છે ને ભાઈ મારા ભાઈ હાથે હાથે કાપીને હાથે હાથે સિલાઈ મારીને આનું બનાવે છે ભાઈ ગોદડું. હે હા એમ તાપડાનું ગોદડું બનાવે ને. હવે ભાઈ તમે વિચાર કરો ભાઈ આટલી ભૂકીની ઠેલી છે ને અમારે 1 મહિનાથી ઠેલી આવે. 5 કિલોની ભૂકી લાવીને એટલે ઠામડા ધોવાના હોય ને કપડાં ધોવાના હોય તો અમારે છે ને 1 મહિનો દે હાલે. તો તમે હવે ગણતરી મારી શકો ભાઈ કે આમાં છે ને 18 ઠેલી છે. કેટલી ઠેલી? 18 ઠેલી છે ને ભાઈ એટલું શું. એટલે મારા ભાઈ છે ને ભાઈ 18 મહિના તો છે ને ખાલી ઠેલ્યું હાય છે. હા ભાઈ મને દેખાય જ છે ભાઈ ને આમ જુઓ, આ જો આમ જુઓ. આ છે ને મારા માવાના લબર છે ને બધા પૂરા કરી દીધા છોકરાએ. બાકી છે ને ભાઈ 18 મહિના છે ને હાઈશું ને તેવા એટલું બને. કાબે 18 મહિના પણ માએ ભેગ્યો. હા એમ હા એમ આટલી ઠેલી ભાઈ હાઈસવી કેમ મારા ભાઈ હાઈસવી કેમ હશે 18 મહિના એમ. હા એમ એટલા પૈસા હાઈસો ને તો એ બાકી મારા ભાઈ છે ને ભાઈ એટલી ઠેલ્યું હાઈસવી એમ જુઓ. પૈસા તો નથી ભાઈ પણ અત્યારે છે ને ભાઈ ઠેલ્યું હાઈસવી છે ને મારા બા લુગડું બનાવે છે. હવે ભાઈ કી કામમાં આવી તો નથી ખબર. બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને છે ને જય માતાજી ને રામ રામ.